બેહાયડા સાફ સુફ કરી પથારી એની પથારી 10 વખત સાફ કરવાની અમારે. બેઠા કેટલી વાર બેઠે, માથું ઓરાવી દીધું પણ કટકા બટકા વાળશે ને બેહાતું જાજી વાર નથી હવે. અહીંયા આયેલ એક જ નામનું રટણ આજ ચાલુ છે. 12 કલાકની અંદર કરી લીધી હોય ને જો સુઈ ગયા પાછા સુઈ જવું, પાછું ઉઠવું, પાછું સુઈ જવું. એની સેકન્ડે ઉઠશે જોજો. ઘટપણમાં છે ને, ઘટપણમાં ન હુતા હક થાય ને બેઠા હક થાય. જોવો આમાં લાખી બેન બોલાવે, જોવો જોવો. એક ગરમી એવી થાય, પંખો એવો ફૂલ ચાલુ છે. ગરમી ની બાને નથી થતી, ગરમી જરાય ગરમી ન થાય. કઈ છે તો એમ કે બંધ કરી દે, મને ઓઢાડ બંધ કરી દે. ને શરીરમાં આવે કઈ ચરબી તો હોય નહીં, ખોખું છે હાડકા, હાડી પિંજર. અમારે ચૈતર મહિનો અમારે બાને ભારી ના પડે. ચૈતર મહિનાને અમાસ જ છે, અમાસ ચૈતર મહિનાની છેલ્લો દિવસ. જયાબેન, ચૈતર મહિનાની અમાસ ને બા ભારી પડે તો ભલે. બા ને ચૈતર બા બસ બેહો, વાહો તપે હુતા હુતા. સીતારામ સીતારામ. લાવો ખંજવાળું. સીતારામ. ઘટપણમાં રામ ન ગમે, જરાય ન ગમે ઘટપણમાં રામ. રામનું નામ ન ગમે, રામે ન ગમે. નાની ઉંમરની અંદર જેટલું લેવાઈ ગયું ને એટલું લેવાઈ ગયું. પછી ઘટપણમાં કરશું આમ ને ઘટપણમાં કરશું આમ ને, હજી તો આ છે છોકરાના છોકરા છે ને એના છોકરા છે ને, રમાડવા રમાડવા રમાડવા. પછી જા હાલત હું તો જોઉં છું, દી રાત ઉઠીને આજ હાલત જોઉં. પછી પૂરું, પછી આપણે કઈ કરશું એનો થાય. ચોખ્ખા ચણક જેવા દીમાં 5 થી 6 વખત કપડા ચેન્જ કરવાના. બાને છે ને તમને એમ થતું હશે કે આ કપડા ઈની પહેર્યા, ઈની ન પહેર્યા હોય. એની લંડનની બેનપણી હતી ને તો મોટા બધા તાકા કાપડના લઈ આવે. ચણિયો તો લાલચબા પહેરે, એમાં ઢારવો હોય એટલે ઢારવો ઉપડતો નથી એટલે ચણિયા પહેરે. અને આવા તાકા જે છે ને પોલ અને કાપડું કહેવાય, કાપડાના તાકા. એની બેનપણી લંડન હતા, એ બિચારા જયામાં અમારે ગુજરી ગયા. એની બેનપણી એને તો નાની ઉંમરમાં ગુજરી ગયા. બાના બેનપણી તો હવે રહી ગયા છે. તો કેટલા બધા તાકા લઈ આવ્યા હતા, એમાંથી બધા એકારે બનાવેલા છે. બિચારા જરીક વાર હુવે, જરીક વાર વળી ઉઠે, જરીક વાર હુવે. ખવરાવો તો ખાય. આઈ જે એમ નમ હુઈ ગયા હતા તો અજીત કે હુતા ને તો હુવા દે, ઉઠાડવા નથી. તો જમવાનું 9:30 થઈ ગયા. 9:30 એને ઉઠ્યા ને તઈ મેં એને જમાડ્યું. રાઈ તાકી ભૂખા થોડા રખાય, ભલે ઈ તો હુતા જ. આંખું ખોલી ને તો ફટ કરતા ઊભા થઈ ગયા. મેં વાઇટકોને લઈ લીધો ને એનો, લઈને ખાંડ નાખી અંદર, એકદમ ઘોરવા જેવું કરી ને ગરમા ગરમ રોટલી હાંચે કરી હતી. હમણાં છે ને ઉનાળો છે ને તો રોટલીમાં વાસ આવી જાય. સવારે રોટલી કરું, બપોરે 2 રોટલા કરું અને હાંજે બહુ ઝાઝી ન કરું. 15 રોટલી કરું, એમાં 4-5 ઓલા કૂતરા ખાય, 2 અમારે ચાપોડી ખાય ને 4-5 અમારા હાટું કરું. રોટલી હમણાં 2 ટાઈમ, સવારે ને હાંજે 2 ટાઈમ ગરમ કરું. ગરમ ગરમ રોટલી હતી, ખાઈ લીધી તરત. મેં કીધું જો એટલા ભૂખા રહે ને, જો કેવા હાથને ઉડાડે છે. ભારતીબેન કે તમે મા દીકરી છો, સાચી વાત છે. મા દીકરી જઈશું ઓલા જન્મની અંદર ને આ દીકરી આ જન્મમાં હાહુઓ તરીકે 2 ભેગી થઈશ ને રહીશ ને કરામ ન હોય. ગમે એવી બહુ હોય ને કંઈક તો ખીજ ચડે છે આપને. કાયમ નું થયું. એકની એક વાત. આજે આખો દી રવિવારથી વિચારો, નથી વાળમાં હેર કલર કરવા ગઈ, નથી તૈયાર આઈથે નથી નાખતી. 6 મહિને વારો આવતો હશે મારો આઈબ્રોનો ને વાળ હરખા કરવાનો ને સેટિંગનો. ઘણા છે ને મહિને બ્યુટી પાર્લરની અંદર 5-6 હજાર જતા હશે. મારે એ બચે 4-5 હજાર તો ફલાણા મેનિક્યોર ને પેડિક્યોર ને ફલાણું ઢીકડું આવું બધું. મને તો નામે નથી આવડતા. અમારા બેનું છે ને એ કહેતી હોય કે રવિવારે છે તે વારા નથી આવતા, આગલે દિવસે વારા લખાવવા પડે. મેં કીધું આ બધું કરાવતા હોય એની ચિંતા, આપણે તો કઈ કરાવવાની જરૂર નથી. કા સાચી વાત ને? નહીં? બાઈ બહુ રૂપાળા હતા, બહુ જ રૂપાળા હતા, એકદમ રૂપાળા હતા બાઈ, એકદમ સરસ. અને એમાં મારા નાનકડો છે ને નખરાળો બહુ, ચશ્મા પહેરાવે બાને. પછી સ્કૂટર પર આગળ બાને બેહાડે, આગળ
અને પોતે વાહે બેહે અને બાના હાથમાં ઓલા બે સ્ટેરિંગ ગયા. હવે તો એ છે નહીં, તો અહીંયા વિડીયા બનાવતી નહીં. બાકી જો તો અહીંયા વિડીયા બનાવતી હોત ને તો જોયા જેવા તમારા બા બધી વાતે તૈયાર હતા. સ્કૂટરમાં બીવે નહીં, બોલો. આગળ લઈ, આગળ બેહે, પોતે બે પગ રાખી અને હેન્ડલ પકડે બા, અને વાહે મારો દીકરો બેહે, અને પછી બે જાય ને લગભગ આખા ગામમાં આટો મારી આવે. આખું ગામ જોવે કે મારા બાને જલસા કરાવે છે પોતરો. એવો જલસા મારો દીકરો નાનકડો છે ને બહુ કરાવતો બાને એક્ટિવાની અંદર. હા, એટલે બાને તો પોતરા નહીં હા 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 બસ બોલતા નથી કઈ. એ હાવ બોલવાનું બંધ, કઈ બોલતા જ નથી ને. કેવું બોલતા હાવ નથી બોલતા. એ જેમ જ કરે રાખે. શું છે? આમ કરો તો વાંધો નથી આવતો, મજા આવે. હા એરિયા એ કે જો મોબાઈલમાં દેખાય આપણે. એ કંઈક હા જમણીમાં નથી ખૂટતું, ડાબી આંખમાં ખૂચે છે. જમણી આંખમાં હાવ બાની એ ઇન્દ્રિય બગડી ગઈ એની, અને ડાબી આંખમાં ખૂચે છે. હા એરિયા. સીતારામ બધાઈને. જીવનની અંદર ખુશ એ જ વ્યક્તિ હોય જે પોતાનું મૂલ્યાંકન કરે. જે બીજાનું મૂલ્યાંકન કરે અને બીજાની અંદર ખોચા કાઢે રાખે, એ જ વ્યક્તિ જીવનમાં દુઃખી થાય છે. શરૂની અંદર જે છે ને, થોડા સમય પહેલા વધારે બહુ આપણે બધા સ્વાધ્યાય પરિવારની અંદર જતા. મીન્સ સ્વાધ્યાય પરિવારની અંદર બહુ જોડાયેલા હતા. પાંડુરંગ શાસ્ત્રી, દીદીજી બધા. સ્વાધ્યાય, સ્વ અધ્યયન થાય, એનો અર્થ થાય પોતાનું અધ્યયન કરવું. એનો અર્થ જ છે મૂલ્યાંકન કરવું. બીજાને સલાહ સૂચન, બીજાને શિખામણ, બીજાની ભૂલો, બીજાની દોષો, બીજું તો શું કરે છે, આ બધું મૂલ્યાંકન કરવાની પાછળ છે ને આપણે આપણી જિંદગી જીવવાનું ખરેખર ભૂલી જઈએ છીએ બીજાને ટ્રેન કરવાની પાછળ. ઘરની અંદર જે છે આપણે એકબીજાને બોધપાઠ કરે જ રાખતા હોય. ખરેખર આપણે શું કરીએ છીએ ને, જો સવારમાં ઉઠીને આપણે આપણું જ મૂલ્યાંકન કરીએ ને કે આજે મારે આ કાર્ય કરવાનું છે, એના પછી મારે આ કામ કરવાનું છે, એના પછી મારે આ કામ કરવાનું છે. આપણું એક આયોજન હોવું જોઈએ. આયોજન વિનાનું જીવન નકામું છે. તમારું જીવનનું આયોજન ન હોય તો તમે જીવો કઈ રીતે? ઉઠવાનું, ખાવાનું, હુવાનું, બેહવાનું, 5 વાગે ઓટલા પરિષદમાં મારીને તારી પંચાયત કરવાની, કાં તો ઘરની અંદર કોઈ ન હોય. જો મેં તો ઘણા એવા જોયા છે પરિવાર કે છોકરા જે છે એ કમાતા હોય, મોટા થઈ ગયા હોય, બહાર હોય, પછી હસબન્ડ ને વાઈફ બે હોય, પછી હસબન્ડ કામે વયો ગયો હોય, એટલે સવારથી સાંજ સુધી કોઈ નાનું છોકરું ઘરની અંદર હોય નહીં. આખો દિવસ આપણે નવરા હોય, એટલે સવારથી આપણે ઉઠી કામ કરીને ઉઠી જઈએ, બેહીને બસ કાંઈક તો કરવું ને. એટલે આખા શેરી મહોલ્લાનું મૂલ્યાંકન કરી રાખીએ, અને મૂલ્યાંકન કરીએ એટલે આપણે સારા અને આખી દુનિયા ખરાબ. આવી આપણા મનની એક દ્રષ્ટિકોણ બધાઈ જાય, અને આ દ્રષ્ટિકોણ જ છે ને જીવનની અંદર દુઃખ આપે. આખી દુનિયા ખરાબ ક્યારેય ના હોય. રામકૃષ્ણ પરમહંસ પાસે એક બેન જે છે ને, એના દીકરાને લઈને ગયા, અને એણે એમ કીધું કે સ્વામીજી મારા દીકરાને સમજાવો ને, મારો દીકરો ગોળ બહુ ખાય છે. એટલે સ્વામીજીએ કીધું કે બેટા એક કામ કરજે, આજે નહીં કાલે આવજે તું. બેનને એમ કે કંઈક ખાસ ઉપદેશ કાલ મારા દીકરાને આપશે સ્વામીજી. એટલે બીજા દિવસે જ્યારે રામકૃષ્ણ પરમહંસ જે છે એ સત્સંગ કરવા બેઠા, ત્યારે બેન જે છે એ પાછી એના દીકરાને લઈને ગઈ કે સ્વામીજી મારો દીકરો બહુ ગોળ ખાય છે, તમે એને સમજાવો ને. એટલે રામકૃષ્ણ પરમહંસે એને કીધું કે બેટા ગોળ ખવાય નહીં, ખવાય પણ માત્રામાં ખાવ તો સારો. અતિ સર્વત્ર વર્જયત. વધારે ગોળ જે છે એ નુકસાનકારક છે. આટલું એણે કીધું, સમજાવ્યું બાળકને. બાળક માની ગયો. પણ સ્ત્રીને પ્રશ્ન થયો કે સ્વામીજી આજ સંદેશ તમારે આપવો હતો તો તમારે કાલે આપી દેવો હતો ને. એટલે સ્વામીજીએ કીધું કે બેટા કાલે હું ન આપી શકું. કેમ? તો કે કાલ સુધી હું એ ગોળ ખાતો તો મારે જો આ ઉપદેશ આપવો હોય ને તો પહેલા મારે વધારે ગોળ ખાવાનું બંધ કરી દેવું પડે. છેલ્લું તાત્પર્ય એટલું જ છે જીવનનું કે જે હરકતો આપણે કરતા હોઈએ
એ બીજા આપણે કરીએ એ બધું સાચું અને બીજા કરે એ બધું ખોટું, તો ખરેખર આ યોગ્ય ગણાય નહીં. આપણે બધું કહીએ ને કે કૃષ્ણ કરે એ લીલા ને આપણે બધું કરીએ એ ખરાબ. કૃષ્ણએ લીલા શું કામે કરી હતી ને એ ક્યારેક વાંચજો. કૃષ્ણ એક પુસ્તક આવે છે, ખાલી કૃષ્ણ, પ્યોર ગુજરાતીમાં છે. જેને જેને કૃષ્ણ ઉપર સંદેહ છે, શંકા છે ને, એ કૃષ્ણ એક મોટું સરસ મજાનું 300 રૂપિયાનું બુક્સ આવે છે, વાંચજો તમે. એક વખત કૃષ્ણ વાંચશો ને એટલે તમને કૃષ્ણની માયા સમજાઈ જશે. શું કામે કૃષ્ણએ આ બધી લીલા કરી હતી, માયા કરી હતી, અને એની પાછળનો ઉદ્દેશ્ય શું હતો. ભગવાનનો ઉદ્દેશ્ય કાંઈ પણ હોય ને તો એ સારો હોય, એની પાછળ એની લીલા હોય. 1600 પટરાણીઓ ભગવાનની હતી, આપણે શું બે ન કરી શકીએ? અરે ભાઈ 1600 કોણ હતી એ જોતું. એ શું કામે એને આશ્રય સ્થાન આપ્યું? તો એની પત્નીઓ નહોતી બનાવી, એનું કોઈ દુનિયામાં એને સ્વીકારવા તૈયાર સ્ત્રીઓનું નહોતું, અને એ આપઘાત કરવા તૈયાર થઈ હતી. કાલિંદી નાગ જે છે, યમુના નદીની અંદર કાળિયો નાગ, એને કેદી બનાવી હતી, અને પછી એનું કોઈ સ્વીકારવા તૈયાર નહોતું. ત્યારે ભગવાને એને આશ્રય સ્થાન આપ્યું હતું, અને એ 1600 એને એનો સ્વામી માની લીધો હતો, અને એની પૂજા પાઠ કરતી. એટલે એ 1600 પટરાણી અને પટરાણીની જેમ, રાણીની જેમ રહી હતી, બહુ સુખી રહી હતી. એ ભગવાનના શ્રી કૃષ્ણને સમજવો છે ને, બહુ સહેલી વાત નથી, બહુ અઘરી વાત છે. તો આ કરે તો આમ ને આ કરે તો આમ, તો હંમેશાને માટે આપણું જ મૂલ્યાંકન કરાય, બીજાનું કરાય નહીં. આવજો. સીતારામ. સીતારામ બધાયને. આજે છે રવિવાર અને ઉઠી ગયા છે. ઉઠ્યા આજે મોડા સાહેબ તો વહેલા. તમે કેટલા વાગે ઉઠ્યા? હું 4 વાગે. એને અમારે શનિવાર હોય, રવિવાર હોય, રજા હોય કે વેકેશન હોય, હખત ન થાય. ક્યાંક બાર ગામ જઈએ ને, અમે બાર ગામ જઈએ મારી બેનના ઘરે, તો આપણે એમ થાય કે શાંતિ લઈએ. અમે બે ભેગા કોક દી ગયા હોય તેથી, તો એ લોકો સૂતા હોય ને તો 4 વાગે હોટલમાં ચા પીવા જાય. એટલે અંદરથી ઉઠવાની આદત હોય ને એ હક ન લે, એટલે ક્યાં કઈ હોટલ ગોતીએ અમે ચા પીવા હાટું થઈને. ઉઠીને 4 વાગ્યામાં બેહે, પછી બાયણે આટા મારે, પછી બધા 7 વાગે 6 વાગે. સદગુરુદેવે કીધેલું છે કે સવારે સૂર્યનારાયણ ઉગે એ પહેલા ઉઠી જવાનું. કોકને હું કોઈને ડિસ્ટર્બ કરતો નથી. હા એ સાચું. રવિવાર હોય એટલે મને ન ઉઠાડે કે બાનું કોઈને ના ઉઠાડું. હું મારી રીતે ઉઠી જાઉં, નાઈ ધોઈ લઉં, દીવાબત્તી કરી લઉં, ચા પાણી પી લઈએ. ચા પાણી પીને સીધો મામાના મંદિરે જાઉં, મામાને સલામી દઈ ને રોજી ઉપર નીકળી જાઉં. એ આપણી રોજની આદત છે. કાંઈ વહેલું ઉઠવાનું, રોજ વહેલું ઉઠી જવાનું સૂર્યનારાયણ ઉગે પહેલા. હું તો નોકરી છે ને એટલે વહેલી ઉઠવું, બાકી હું આરકુડી છું બહુ જ ના વહેલા ઉઠવાની. મને તો મારા બાની ઘરે હતી ને તો કઈ ઉઠાડતું જ નહીં. મારા બાપુજી શિયાળો આવે ને એટલે મારા બાપા છે ને ખીચાય બધાને, આ છોકરીને હુવા દેજો રાતે વાંચતી હોય, આ છોકરીને હુવા દેજો રાતે વાંચતી હોય, એમ કરી અને બાપા છે ને, બાપ દીકરીને બાપ બહુ વાલો હોય, બાપને દીકરી બહુ વાલી હોય. એટલે મારા બાપા ઉઠતા જાય ને બધા એના ઓઢાડલા હોય ને ગોદડા આપણી માથે. પેલા તો ક્યાં પંખા હતા આપણા? તમારા ઘરમાં પંખા હતા પેલા? અમારે તો પંખા નહોતા. બાયણે ઓસરીમાં બધા ખાટલા નાખી અને અમે હુતા. અને ઉનાળામાં તો બાયણે જ વાવ ફળિયામાં જ હોવાનું, ઝાડવા નીચે ખાટલા નાખીને બપોરે રાતે બધી. પછી શિયાળામાં ઓસરીમાં હુતા હોય એટલે ઠાર તો આવતો જ હોય. શિયાળામાં ઠંડી ચારે બાજુથી આવતી હોય. પેલા ક્યાં મકાનોની એવી સુવિધા હતી? એક રૂમ હોય, બધા ઓસરીમાં પડ્યા હોય એમને ખાટલા નાખીને. પછી ઉઠતા જાય મારા બાપા ને બધા ગોદડા મારી માથે નાખતા જાય. છેલ્લે હું ઉઠું ને તો 5 ગોદડા મારી ઉપર હોય ને પડ્યા રહીએ. તો સ્કૂલનો ટાઈમ થાય ને ત્યાં એ પેલા અડધી કલાક ઉઠાડે, ત્યાં સુધી ઉઠાડે જ નહીં. સવારની પેલા મોર્નિંગ સ્કૂલ હતી તો અહીંયા 8 વાગે 7 વાગે ઉઠવાનું. પછી હાઈસ્કૂલ થઈ એટલે અમારે 11 વાગે પહોંચવાનું, એટલે 9 વાગે ઉઠવાનું. એટલે ન્યાય હું ચોર બહુ ઉઠવાની હતી. પછી અહીંયા બાઈએ છે ને બહુ મને ટ્રેન કરી દીધી, 4 વાગે ઉઠવાનું. આવીને તેદુની 4 વાગે ઉઠાડે જ, કા આપણે ઉઠાડી જ દે, કઈ કામ ન હોય તો આખી રાત તમે જાગો ને, આખી રાત. સવારે મારા નાના ઓલા ટેણિયા મેણિયા હતા તો આખી રાત જાગીએ ને તો સવારે તો 4 વાગે ઉઠી જ જવાનું. ઉઠીને કામ કરી લેવાનું. કામ કરી હાવ નવરા થઈ 6 સાડા 6 થાય એટલે નવરું થઈ જ જવાનું. અમારા બાનો નિયમ હતો. હવે બાદ બિચારા એને જ સુરતા નથી.
કોણ હૂતું ને કોણ જાગે અને અટાણે જો પોતે હુતાશ વળી હુઈ જાય વળી જાગે વળી હુઈ જાય ઉઠશે ને પછી નાસ્તો કરાવી. અમે જો ચા પાણી પી અને બેહી ગયા છે. આજ રવિવાર છે એટલે કઈ કામની નિશાળે જવાની ઉતાવળ ન હોય એટલે નિરાતે આખો દિવસ થાય, એક દિવસ શાંતિ. તમને કોઈને ખબર છે કે આપણો પહેલો રજાનો દિવસ કયો હતો? આપણા દેશની અંદર અંગ્રેજો આવ્યા એ પહેલા આપણો રજાનો દિવસ કયો હતો તમને ખબર છે? નહીં, આપણે ભારતમાં કયા દિવસે રજા રાખવામાં આવતી? ખ્યાલ નથી. હવે રવિવારે રજા રાખવામાં આવે. આપણે પેલા રજાનો દિવસ રવિવાર નહોતો, રજાનો દિવસ ગુરુવાર હતો. અને છોકરાઓને સ્કૂલે પ્રથમ બેહાડે ને સત્ર ખુલે ને ઈ વારે ગુરુવાર. જો હજી લગભગ હવે સોમવાર આવે છે ને તો પહેલા છે ને એમ કહે કે ગુરુ છે ને એ સૌથી મોટો છે ગુરુવાર. એ આપણે નથી કહેતા કે તારો ગુરુ બહુ તેજ છે. જે બાળકનો ગુરુ બહુ તેજ હોય ને એ બાળક જીવનની અંદર ક્યાંય પાછું ન પડે. એટલે ગુરુવાર છે એ સ્કૂલે બેહાડવાનો વારે ગુરુ હતો અને રજાનો દિવસ એમાં ઇસ્લામિક ધર્મની અંદર એને કેમ હજી જો આપણે અહીંયા મદ્રેસા છે તો મદ્રેસામાં ક્યાં વારે રજા હોય? શુક્રવાર. હા, એને શુક્રવાર દાખલ થવાનો વારે શુક્રવારે શાળામાં અને એને રજા શુક્રવારે આવે. સત્ર ખુલે શુક્રવારથી એ લોકોની ફિક્સ ઓલી હોય.